ભેસ્તાન વિસ્તારમાં શાંતિવન સોસાયટીના લોકો પાણી માટે સાઉથ ઝોન એના ધક્કા ખાઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે। સોસાયટીમાં નળમાં પાણી નથી આવતું। એસએમસી દ્વારા ટેન્કરો મોકલવામાં આવ્યા, પણ એ ટેન્કરોથી ડોલમાં પાણી ભરીને કેટલા દિવસ સાચવી રખાય કે ટાંકી કેવી રીતે ભરવી એ લોકોને સમજાતું નથી। ઘરમાં વૃદ્ધો, મહિલાઓ આખા દિવસ કેટલી વાર ટેન્કરોમાંથી પાણી ભરીને રસ્તાથી ઘર સુધી લઈ જાય એ પણ વિચારવાની વાત છે। લોકોની તત્કાળ માંગણી છે કે તેઓની પાણીની સમસ્યા પર તત્કાળ કામ કરવામાં આવે। સ્થાનિકોએ જ્યારે અધિકારીઓ તેમની ન સાંભળે ત્યારે આજરોજ વેસુમાં આવેલ હાઇડ્રોલિક વિભાગમાં મુખ્ય અધિકારી ઇજનેરને મળવા પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં સોસાયટીના લોકો અને મહિલાઓ ભેગા થઈને કચેરી પહોંચ્યા હતા, જ્યાં અધિકારીઓ તેમને ન મળતા લોકોએ અધિકારીની ઓફિસમાં જ બેસીને ધરણા પ્રદર્શન કરવાનું શરૂ કર્યું હતું। તેમજ અધિકારી મિનેશ પટેલ અને સુરત મહાનગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા। લોકોની ભીડ જોઈને અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસ છોડી નાસી ગયા હતા અને ખાલી ઓફિસમાં લોકોએ ગુસ્સામાં આવી નારેબાજી કરી હતી। લોકોની માંગણી હતી કે તાત્કાલિક રીતે તેમની પાણીની સમસ્યાને નિવારવામાં આવે। સુરત મહાનગરપાલિકા એક તરફ સુરતને વિકસિત શહેર તેમજ નંબર 1 સિટી તરીકે કામગીરી બતાવીને મોટી વાહવાહી લૂંટે છે, ત્યારે સુરત સેવા વિકસિત શહેરમાં મહાનગરપાલિકાની અંદર લોકોએ પાણી માટે વલખા મારવા પડ્યા છે। તે જોઈ સુરત મહાનગરપાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે। 200 થી વધુ પરિવાર પાણીની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે। અમે શાંતિવન સોસાયટીમાંથી આવ્યા છે, ભેસ્તાનથી। અમે કેટલા ટાઈમથી અત્યારે હેરાન થઈએ છીએ। અત્યારે જેન્ટ્સ લોકોને તો વધારે ખબર ના હોય, એ લોકોને થોડાક ટાઈમ પૂરતી જે લોકો લેડીઝો ઘરમાં કામ કરે છે એને વધારે ખ્યાલ હોય। પાણીની તંગી શું છે શું નહીં એ લેડીઝોને વધારે ખબર હોય। આખો દિવસ જેન્ટ્સ આવે એના માટે ખાલી અમારે 2 બાલ્ટી ભરીને રાખીએ છીએ। આ 1 મહિનાથી અમે હેરાન થઈએ છીએ। કેવી રીતના ક્યાંથી પાણી ભરીને રાખીએ છીએ? જેન્ટ્સ લોકો અત્યારે ખાલી અમને સપોર્ટ કરે છે વધારે, પણ એ લોકોને અમે કેટલા ટાઈમથી કહીએ છીએ, ફોન કરીએ છીએ તો ફોન ઉચકતા નથી કે જવાબ આપતા નથી। આ છે શું પ્રોબ્લેમ? અમારે અહીંયા આવવાનું કારણ શું છે મેન કે ભાઈ અત્યારે વધારે તંગી આવી છે, ત્યાં એટલા માટે અમે અહીંયા છે પહોંચ્યા છે। બાકી અમારું કામ પતી જતું હોય તો અમે કઈ આવવા માટે રાજી નથી। અહીંયા તમે અમારું શું માંગણી છે તમારી? અમારી બસ એ જ માંગણી છે કે તમે પાણીનો થોડો ફોર્સ વધારો ને ટાઈમ ટુ ટાઈમ પણ ભલે 1 કલાક જ આપો, પણ પાણી જરા વ્યવસ્થિત આપો। પાણી જરા અમને વ્યવસ્થિત આપો। પાણી આયા બેટા તો પૂરા કચરા પાણી આતા ગંધ। હા, પાણી આવે છે તો પણ બહુ ખરાબ આવે છે। પાણી તમે આપો, ભલે 1 કલાક 1.5 કલાક આપો, પણ ક્લિયર પાણી આપો ને ફોર્સ થી પાણી આપો કે માણસો બધા ભરી લે શાંતિથી પાણી। આટલી મોટી સોસાયટી છે, એટલી મોટી સોસાયટીમાં ખાલી થોડું પાણીથી કંઈ જ નહીં। ટેન્કર વાળા આવે છે તો એમ કહે છે તમે બાલ્ટીઓથી પાણી ભરો। બાલ્ટીઓથી આપણી ટાંકી કેટલી ભરાય? પીવા પૂરતી ભરાય। 2 બાલ્ટીઓ તમે ભરીશું, બીજું કેટલું ભરાય? અત્યારે અમે એજ વાળી લેડીઝો છે એ ભરી શકીએ, જે મોટી એજ વાળા છે એ કેટલું ભરવાના છે પાણી? એનાથી તો વધારે ભરાવાનું નથી। એટલા માટે અમે ખાલી એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમને પાણી આપો, फोर्स थी आपो ने थोड़ू चोखू पानी आपो, बस। शांतिवन से बोल रहा हूँ। इस सोसाइटी में 200 परिवार रहने आ चुके हैं और आज 1 महीने से हमको पानी की तकलीफ आ रही है। हम नीलेश भाई से हर दिन कांटेक्ट कर रहे हैं। हमारे आप सूरत ऐप्स पे जाके आप हमारे कंप्लेंट देखिए, डेली के 100 कंप्लेंट पड़े, लेकिन हमको कोई रिस्पांस नहीं मिल रहा है। और है ना, नीलेश भाई हमको बोल रहे हैं कि हम काम कर रहे हैं। क्या काम कर रहे हैं? 1 महीने से हमको पानी की दिक्कत आ रही है और नीलेश भाई कुछ सुन नहीं रहे। और हर आदमी एक दूसरे का नाम बताता है। नीलेश भाई को फोन करो तो धवल का नाम बताएगा, धवल का फोन करो तो वागले का नाम बताएगा, वागले को फोन करो तो राहुल का नाम बताएगा, राहुल को नाम फोन करो तो बोलता है नीलेश भाई को मिलो। हम हर ऑफिसर से कांटेक्ट कर चुके हैं, लेकिन हमको कोई सॉल्यूशन नहीं मिल रहा है। इसके लिए हम ये सिटी लाइट के हाइड्रोलिक जोन में हम आके यहाँ पे सब बैठे हैं। करीबन सोसाइटी 100 सदस्य आ चुके हैं और सारी लेडीज और जेंट्स हम यहाँ पे बैठे हुए हैं। और अभी हम यहाँ पे आके हम 2 घंटे से बैठे हैं और हम आप बोल रहे हैं कि साहब को हम आपके फेस टू फेस आप आके मिलिए, लेकिन कोई हमको आके मिल नहीं रहा है। और पानी की तकलीफ ऐसा है कि भैस्तान आवास है, वहाँ पे रोज शाम को 6:30 बजे से 11 बजे तक वहाँ पे पानी मिल रहा है, लेकिन हमारे शांतिवन रेसिडेंसी में पानी क्यों नहीं मिल रहा है? उसका ये सॉल्यूशन हमको नहीं दे पा रहे और ना हमको ये पानी दे पा रहे हैं। हमने कॉर्पोरेटर से भी कांटेक्ट किया, कॉर्पोरेटर भी है ना हमको पानी का टैंकर भेजते हैं, और पानी का टैंकर से हम कितना लेंगे पानी ये बताइए हम आपको। 200 परिवार रहने आ चुका है सोसाइटी में, या 20-25 परिवार का सोसाइटी है,